તમે પાયલોટ તો ઘણા જોયા હશે. ઊંચા આબને આંબવાની કોશિશ તો ઘણા કરતા હોય છે અને સફળ પણ થાય છે. પરંતુ આજે આપણે જાણીશું સૌથી નાની ઉંમરની મહિલા પાયલોટ વિશે, જે બની છે પોતાના સમાજની પ્રથમ મહિલા પાયલોટ. દીપાલીએ 21 વર્ષની ઉંમરે જ આબને આંબવાનું સપનું પોતાના પિતાના સહયોગથી પૂર્ણ કર્યું છે. દીપાલી રાણા જ્યારે તે બાળપણમાં પ્રથમવાર ફ્લાઇટમાં બેઠી હતી ત્યારે જ પાયલોટ બનવાનું સપનું જોયું હતું. પરંતુ સ્વપ્નને સાકાર કરવા કઠોર મહેનત કરવી પડે છે. તેના માટે દીપાલીએ ઘણી મહેનત કરી, અમેરિકામાં અભ્યાસ કર્યો અને ત્યાં જ પાયલોટ બનવાની તાલીમ પણ લીધી. અને હવે તેણે 21 વર્ષની ઉંમરે જ પાયલોટ બનવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે. પાયલટ બનવું એ મારું ચાઇલ્ડ બોર્ન લાઈક ડ્રીમ નહીં હતું. અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયાથી યુએસ મૂવ થયેલા તે મારી લાઈફની ફર્સ્ટ ફ્લાઇટ હતી ને એ ફ્લાઇટમાં મને એવું થયેલું કે મારે લાઈક હાઉ ડુ દે ફ્લાય એન એરક્રાફ્ટ, લાઈક કેવી રીતે એ લોકો ઉડાવે છે. આઈ વોન્ટેડ ટુ નો ધી સિસ્ટમ્સ એન્ડ એવરીથિંગ. તો મને એટલો ઇન્ટરેસ્ટ હતો ત્યારે મને એવો વિચાર આવ્યો કે મારે પાયલટ બનવું છે. ને પછી યુએસ મૂવ થયા બાદ હું ત્યાં 10th 11th અને 12th કમ્પ્લીટ કર્યું, ગ્રેજ્યુએશન કર્યું અને પછી હું મારી ટ્રેનિંગના માટે હું ન્યૂ જર્સીથી કેલિફોર્નિયા મૂવ થઈ. આઈ એમ અ ફેમિલી પર્સન, એટલે મારે પોતાએ એકલા રહેવું એક બીજા સ્ટેટમાં જઈને, એ બી યુએસમાં, તો એ ટફ હતું મારા માટે પહેલાં બહુ જ. અને બધી વસ્તુ સાથે હેન્ડલ કરવી, લાઈક જોબ, સ્કૂલ, ટ્રેનિંગ, પછી ઘરનું જમવાનું, આ તે બધું કરવું, એ બધું પાર્ટ બહુ, એ બધી જર્નીનો પાર્ટ હતા, તે બધા બહુ ટફ હતા. દીપાલીએ નાની ઉંમરે પાયલોટ બનવાની જ સિદ્ધિ નથી હાંસલ કરી, પણ પોતાના સમાજમાંથી પ્રથમ મહિલા પાયલોટ બની છે. હવે દીપાલી લોકો માટે પ્રેરણારૂપ બની છે. હું આટલી મહેનત કરી છે આ કરિયરના માટે અને આજે હું અમારા સમાજની ફર્સ્ટ પાયલટ છું, એટલે આઈ એમ પ્રાઉડ ઓફ માય સેલ્ફ ફોર દેટ. ને આજે આટલા ટાઈમ બાદ હું જ્યારે ઇન્ડિયા આવી છું, આઈ ડિડન્ટ નો કે આટલા બધા લોકોને ખબર છે કે હું પાયલટ છું. અને દેર આર લોટ ઓફ કિડ્સ, નાના છોકરાઓ છે જે મારાથી ઇન્સ્પાયર્ડ છે એન્ડ દે હેવ ટોલ્ડ મી કે લાઈક દીદી તમે આ પાયલટ બનો છો, તમને જોઈને અમને પણ લાઈક ફ્લાય કરવાનું મન થાય છે, અમારે પણ આ કરિયરમાં આગળ વધવું છે. તો તમે લાઈક કેવી રીતે તમે પોતાને મોટિવેશન આપો છો, અને એ બધું મને આજે નાના છોકરાઓ બધા પૂછે છે. પાયલોટ બની દીકરી સુરત ઘરે આવતા ઘરના લોકોમાં હર્ષની લાગણી છે. માતા પિતાને દીકરી પર ગર્વ થઈ રહ્યો છે. સમાજ માટે જે ફર્સ્ટ પાયલોટ બની છે એટલે સમાજ માટે ખૂબ જ ગર્વની વાત છે કે રાણા સમાજની જો કોઈ દીકરી આટલા ઊંચા શિખરે પહોંચી છે અને નારી શક્તિ છે, નારીનું નારાયણી, તે 60% એને સાબિત કરી બતાવ્યું છે. અને જે મુકામે પહોંચી છે તે પહેલીવાર સમાજની કોઈ દીકરી અહીંયા વિચાર્યું પણ નહીં હશે ત્યાં આગળ આ દીકરી પહોંચી છે. અને એવી ઘણી બધી દીકરાઓ છે કે જે ભારતમાં કે ભારતની બહાર અનેક દેશોમાં અનેક ફેકલ્ટીઓમાં આજે સમાજનું નામ રોશન કરી રહ્યા છે. પણ બેસ્ટમાં બેસ્ટ ઉદાહરણ જે દીકરી પાયલોટ બની તે ઉદાહરણ છે.